ચાલો દોસ્તો, આ છે તેમની સરપ્રાઈઝ અને હેપી બર્થડે ટુ યુ. પ્લાન નહોતો કારણ કે આપણે બંધ કરી દીધી છે એનું રીઝન છે કેનું ખાવું પેલા? બે એને મોઢું પાડો બે બાજુ. ગયું ગયું ગયું. મારી સરપ્રાઈઝ છે. મારી છોકરીએ દીધી મને. મારા છોકરાએ દીધી છે. મારો છોકરો છે. હા લઈ ગયો લઈ ગયો. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારા મનભાઈ આજે એના પપ્પા માટે કંઈક સરપ્રાઈઝ લઈને રાખી છે. તો જોઈ હવે આપણે મનભાઈ કેવી રીતના એની સરપ્રાઈઝ આપે છે એના પપ્પાને. મન શું તારા પપ્પાને સરપ્રાઈઝ ગિફ્ટ લીધી છે? તો કેવી રીતના આપીશ તું? પેલા પપ્પાને આંખ ઉપર પાટો બાંધો. એક પેલા પપ્પાને આંખ ઉપર પાટો બાંધો, પછી સરપ્રાઈઝ. હા તો બાંધો હાલો. મનભાઈ આવી ગયા છે એના પપ્પા પાસે સરપ્રાઈઝ ગિફ્ટ આપવી છે. તો પેલા આંખ ઉપર પાટો બાંધશે. આંખ ઉપર પાટો બાંધવા દો. એને કઈ કામ છે, એને સરપ્રાઈઝ આપવી છે તમને એટલે. ઈ નો કહેવાને સરપ્રાઈઝ કે નહીં ગયા. તો બર્થડે ની બીજી છે ને. જોઈ જાવ કે એકોડો નાખ દેતો. હા હાલો બસ 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 ના ક્યાંય ન જાય ને બેવાનું. ને બેઠા રહ્યો. મન આ તો બેવું કામ પણ દેવું. આમ આમ કરાય. દોસ્તો એ. હવે આ કંઈક હું તો આજ મોરબી હતો પણ આ બાળકો કંઈક હવે સરપ્રાઈઝ આપે એમ છે બર્થડે ના દિવસની. મારી લાઈફમાં 37-38 વર્ષમાં કોઈ આપી નથી પણ બાળકો શું છે મારા કોઈ એવું કઈ ગિફ્ટ લેવું ભલે એને ઠેકડા ઠેકડ કરે છે તો પણ હે ભાઈ રોટલી ચાલુ છે? હે શું કે હા ઊભું રાખ બે મિનિટ. એમાં બે ભાઈ બહેન ની સરપ્રાઈઝ હતી પણ એકનું ખાલી નામ લેવાનું તો એકનું મોઢું બહુ ચડી ગયું એટલે જો બે ભાઈ બહેન ની સરપ્રાઈઝ છે. બે બાળકોની સરપ્રાઈઝ છે કે મનની કે સી બે બે ભાઈ બહેન ની જ ભેગી જ છે. બે જ લેવા ગયા તા. તો બે જ લેવા ગયા તા. તો દોસ્તો આ બાજુ રાખ થોડુંક સમજાય. હા, બોલો. આજ જે પણ ગિફ્ટ છે કે કાંઈ પણ વસ્તુ છે મને ખબર નથી પણ એક એના બાપ છોકરી હોય કે છોકરો એના માટે તો એ હીરો જ હોય છે, કિંગ જ હોય છે. અને સરપ્રાઈઝ જે પણ હોય એમાં કોઈ પછી પ્રકારની એજ જોવામાં નથી આવતી કારણ કે બાપ પ્રત્યે જે લવ હોય છે અને પ્રેમ હોય છે ને એ ઝલક કરીએ છીએ પણ હવે શું છે તો સારી વસ્તુ હોય તો સારું છે. તો ચાલો દોસ્તો, આ છે લાઈટ ચાલુ તેમની કરવાની, સરપ્રાઈઝ અને હવે અમારા મનભાઈ ખોલશે એના પપ્પાને આંખ ઉપરથી પાટો. 1 2 3 ચાલો મને તો બતાવો પણ મન મને બતાવી દે. બસ હવે તારા પપ્પાને તો બતાવી. નીચે ઓહ હેપી બર્થડે પાપા. થેન્ક યુ ઠીક હવે જા ને. બેઠા. થેન્ક યુ. તો દોસ્તો બાળકોની ઈચ્છા હતી કે મારા ફાધરને સરપ્રાઈઝ આપી અને તો આજે ફેમિલી સાથે એન્જોય કરી છે. ચાલો તને કુક મારી. હેપી બર્થડે ટુ યુ. કાપવાનો પ્લાન નહોતો કારણ કે આપણે બંધ કરી દીધી છે એનું રીઝન છે ગરીબ બાળકોને આ વસ્તુ ખવડાવવાની હોય છે પણ હવે બાળકોની ઈચ્છા હતી એને માન આપીને એ લોકો લીવા છે. બાકી મોર્નિંગમાં તો મેં ના જ પડી આપણે કાંઈ સેલિબ્રેશન કરવું નથી. તો ચાલો એક ફોટો પાડી લઈ છીએ બધા ફેમિલી જોડે. લાવ પછી કેક કાપી. તો દોસ્તો આજ મારો બર્થડે હતો અને છે જ અને બાળકો ગિફ્ટ લેવા છે તો આજ બાળકોની ચોઈસ છે. દર વખતે મારી ચોઈસ હોય છે અને મારા મને ઊભું રહેતો તો આપણા બર્થડે ની પેલી ગિફ્ટ મારો બર્થડે છે ને મારે એને ખવડાવવી પડે છે. જોઈ લો પણ હું મને નથી પેલા ખવડાવી, હું જ તમને ખવડાવીશ.
ઓકે બટકું નથી બનાવ કરે મને આઈને ફોટો પાડ. આવડે ફોટો પાડતા. હાલો ફોટો પાડ લે પેલા. વાત તો ના આવ્યો કેમેરાનું. નો આવ્યો તો ફોટા આવી ગયા છે ઉમર ડાયરેક્ટ ફોટો. છોટા પીસ और बड़ा टमाटर. કેનું ખાવું પેલા બે એને મોઢું પાડો બે બાજુ એ ગયું 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 તો થેન્ક યુ બે બાળકોને મારા તરફથી મારા બર્થડેને તમે લોકોએ આવી રીતનું સેલિબ્રેશન કર્યું ને મને સરપ્રાઈઝ આપી તે બદલ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. વેલકમ મારા જેટલા વ્યુઅર્સ છે, મારા જેટલા લોકોએ મને મારા બર્થડે ઉપર વિશ કરેલું છે, મારા જન્મદિવસની જેને શુભકામના આપેલી છે, મારું જે સારું ઈચ્છે છે, હિતરક્ષકો છે અને આવનારા સમયમાં મને જેને આશીર્વાદ આપ્યા છે મારા બર્થડે રૂપી એવા વડીલોને, મારા ફ્રેન્ડ સર્કલને, મારા ભાઈબંધોને, मेरा रिलेटिव ने, सभी को मेरा फैमिली तरफ थी और मेरा तरफ थी मारा जन्म दिवस की शुभेच्छा बदल आप सबको शुभकामना અને ખુશ રહો અને વન્સ અગેન થેન્ક યુ. હું આપકો ઋણી છું કારણ કે મારા બર્થડે ઉપર આપ લોકોને મારો જન્મદિવસ યાદ રાખીને મને વિશ કરેલો છે અને આવનારા દિવસોમાં જેવો તમારું જીવ ઉપર સુખમય જીવન જાય એવું જ અમારા ફેમિલી જાય એવી ભગવાનને પ્રાર્થના કરી છે. થેન્ક યુ અગેન, વન્સ અગેન, થેન્ક યુ. એ મારી એક ની છો કેમ અત્તા નહીં કેમ કેમ મારો જન્મદિવસ હતો. તમારો ભલે ન હોય લે ના, મારી સરપ્રાઈઝ છે, મારી છોકરીએ દીધી મને. તમારા છોકરાએ દીધી છે મારો છોકરો છે. હા નવા દિવસ હા લઈ લ્યો, લઈ લ્યો. મારી ગિફ્ટ બતાવું? મુકો ઢોરાઈ જાહે. મારી ગિફ્ટ બતાવું? જઈ રહી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારે વાગી ગયા છે 10:30. 10:30 પોણા 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારા સિયાબેન આવી ગયા છે. જોઈ લ્યો. તો કાલ સાંજે ઠંડીના હિસાબે કેક નહોતી ખાધી, તો અત્યારે બેન કેક લઈને બેસી ગયા છે ને આ બાજુ મૂક્યું છે આપણે આપણું દૂધ ગરમ કરવા. તો દૂધ ગરમ થાય છે ને હું બ્લાઉઝનું કટિંગ કરું છું. તો ચાલો આજ તો થોડોક બહારનો શેરીનો નજારો પણ આપણે જોતા આવીએ. તો ઠંડીનું વાતાવરણ છે તો બારે તડકે 2-3 બાજુવાળા બા સામેવાળા બા બધા છે તે બેઠા છે અને હવે આપણે અહીંયા કટિંગ કરીએ છીએ તે હું બતાવું. તો આપણે અત્યારે બ્લાઉઝ કટિંગ કરી રહ્યા છીએ તો તેનું ડ્રો થઈ ગયું છે ને આ છે અમારે ચણિયામાં મૂકવા માટેનો પટ્ટો. તો ચાલો મિત્રો હવે હું બ્લાઉઝ કટિંગ કરી લઉં ને પછી બેસી જાઉં સીવવા માટે કારણ કે બ્લાઉઝ સાંજ થાય કે દઈ દેવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 12:15. તો વચ્ચે હું ગઈ હતી જો આ મંગળસૂત્ર રહ્યું ને એ તૂટી ગયું હતું તો રિપેરિંગમાં દીધું હતું તો લેવા ગઈ હતી ને હજી આવું જ છું. તો અમારા મનભાઈ પણ આવી ગયા છે, જોઈ લ્યો. બેઠો બેઠો કેક ખાઈ છે. પૂરું ને કેકનું? તો નાવાનું છે, કપડાં બદલાવા, શર્ટ બગાડ્યો કેકવાળો, હરકો બેન ખાને નાવાનું છે. હાલો પછી હમણાં નવડાવી દઉં. અને જમવામાં બનાવ્યું છે મસ્ત મજાની અડદની દાળનું શાક, રોટલી, રોટલો, જોઈ લ્યો. આપણા માટે બનાવ્યો છે જાર બાજરાનો મસાલાવાળો રોટલો અને મારા સિયાબેન લઈને બેઠા છે ડુંગળી ને લીંબુ ને. કેમ બાઈધા લાગો હો બે વાહ ચડતી નહોતી તો સાચું બોલજો બે. ને આ બાજુ કોક આવી રહ્યું છે. હાલો પન્નાબેન આવી ગયા, પન્નાબેન. તો ચાલો મિત્રો જમી લઈ પછી મળીએ.
હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 3:15 અને આજે સીવતા સીવતા ક્યારે 3:15 થઈ ગયા તો ખ્યાલ જ ન આવ્યો. ને આ બાજુ મારા મનભાઈ છે. શું એ બોલો તો? ટ્યુશનમાં નીતા આંટી રજા રાખી હે છે તો જવાનું હે ને? તો આંટીનું કહી દઈશ નિર્વાણ લઈને આવી ત્યાં લેતી આવજે. તઈ લે 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 હા, રોવાનું બાનું જોઈએ જ કંઈક કા. ને આ બાજુ મારે બંને સ્ટુડન્ટ આવી ગયા જ છે શીખવા માટે. તો ચાલો મિત્રો, એ લોકો શીખશે અને મારે બ્લાઉઝ પૂરું કરવાનું છે તો હું બ્લાઉઝ પૂરું કરી લઉં અને પછી શું કરું છું તે બતાવું. નથી પડતી તો ચાલો હું તમને મારો રૂમ બતાવું કેવી હાલત છે. જોઈ ગયા જોઈ શકો છો તમે મારા રૂમની હાલત. હવે આ રૂમ વચ્ચે કામ કરતાં કરતાં ક્યારે સાંજ પડી જાય છે ખબર જ નથી રહેતી. અને રસોઈમાં શું બનાવવું ને એ વિચાર નથી આવતો. જરાક કમેન્ટ કરો કે શું બનાવવું એમ. ચાલો મિત્રો, તો વિચારી લઉં રસોઈમાં શું કરવું એમ. તો ઓલમોસ્ટ નક્કી થઈ ગયું છે કે શું બનાવવું એમ. તો બનાવવામાં એવું છે સેવ ટમેટાનું શાક, ખીચડી ને રોટલા. તો અહીંયા ટમેટા વઘારી લીધા છે ને અહીંયા મૂકી છે મેં તાવડીને, આમાં મૂકી છે આપણે ખીચડી. અને આ બાજુ અમારા શિયાબેન કરી રહ્યા છે દીવાબત્તી. જોઈ લ્યો. તો અહીંયા આપણા માતાજી બેઠા છે, તેના અમારા શિયાબેને કર્યા છે દીવાબત્તી અત્યારે. તો ચાલો મિત્રો, તાવડી મૂકી દીધી છે. તો હવે આપણે 2 રોટલા બનાવવા છે. શિયાબેનને રોટલી પડી છે ને આપણે ખાલી શાક ખીચડી જ ખાવા છે. તો રસોઈ બનાવી લઈએ પછી મળીએ. યસ દોસ્તો, અત્યારે વાગ્યા છે 7:30 અને આજે જોરદાર કહું ને એટલે જોરદાર ભૂખ લાગી છે. સેવ ટમાટરનું સબ્જી બનાવી છે. તો પેલા સબ્જી લેશું, પછી રોટલી છે કે રોટલો છે, પાપડ છે અને મસ્તની ખીચડીમાં રેડી થાય છે. દોસ્તો અમે લોકો જમી લઈ છીએ. તમારી ઘરે શું રસોઈ બની ફટાફટ કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો.